હેલો ગુડ મોર્નિંગ ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે પરી અને ક્રિશુ બંનેને મેં વહેલા ઉઠાડી દીધા, કારણ કે આજે સવારની સ્કૂલ હતી ને ચા નાસ્તો બનાવ્યો તો તે લોકોએ ચા નાસ્તો કર્યો નહીં અને ના પાડી, તો હું મારો રથ લઈને બંનેને તૈયાર કરીને નીકળી ગઈ સ્કૂલે જવા માટે। તો આખા રસ્તા પર કોઈ દેખાતું ન હતું, કોક જ માણસો દેખાતા હતા। ત્યાર પછી સૌથી પહેલાં મેં પરીને સ્કૂલે મૂકી। આજે એ લોકોને સ્પર્ધા હતી, તો સ્પર્ધામાં રંગીન કપડાં પહેરીને જવાનું હતું, તે રંગીન કપડાં પહેરીને ગઈ અને જુઓ સ્પર્ધાની તૈયારી એક બાજુ ચાલુ હતી। ત્યાં સુધી થોડી વારમાં ક્રિશિવનો સમય થયો તો હું ક્રિશિવને મૂકવા સ્કૂલે ગઈ। સ્કૂલેથી ઘરે આવી ત્યાર પછી મેં બધા કામ પતાવ્યા, પછી હું ક્રિશિવનો સમય થતાં હું નીકળી ગઈ ક્રિશિવને લેવા સ્કૂલે જવા માટે। તો ઘરની બહાર નીકળી તો મને એમ કે ઠંડી ઓછી છે, તો પાછો મેં દરવાજો ખોલીને ફરી જેકેટ લીધું, જેકેટ પહેરીને તૈયાર થઈને હું નીકળી ગઈ ક્રિશિવને લેવા માટે। તો માટે હું ઘરેથી ફ્રૂટ કાપીને ડબ્બામાં ભરીને લઈ ગઈ હતી, કારણ કે પરીને 2 કલાક પછી છૂટવાની હતી, તો એને ભૂખ લાગી અને બપોર થવાની હતી, તો હું ઘરેથી પપૈયું સમારીને લઈ ગઈ અને ત્યાં સુધી ક્રિશિવ છૂટી ગયો। તો ક્રિશિવ છૂટી ગયો ત્યાર પછી 2 કલાક વચ્ચે સમય હતો પરીને લેવા જવાનો, તો હું એને બાગમાં લઈને આવી। તો બાગમાં એ રમતો હતો, ગોળ ચકરડામાં બેઠો, પછી લપસણીમાં બેઠો, ઝૂલો ઝૂલ્યો, એ બાગમાં રમતો હતો। ત્યાં સુધી સમય પણ મારો પસાર નહોતો થતો। મેં વિચાર્યું કે હું કંઈક કરું, તો એને ચકરડામાં બેસાડીને હું એને ગોળ ગોળ ફેરવતી હતી। ત્યાર પછી લપસણીમાંથી પડ્યો તો રડ્યો, તો હું મારા ફ્રેન્ડના ત્યાં ગઈ, તો એના ઘરમાં ઝૂલો બાંધેલો હતો, તો ક્રિશિવ ત્યાં ઝૂલા પર જઈને સૂઈ ગયો અને ખૂબ જ મજા લેતો હતો અને મને કહે કે મને આ ઝૂલામાં બેસવાનું ખૂબ જ ગમે છે। તો એ મારા ફ્રેન્ડના ત્યાં ઝૂલામાં બેઠો અને ઝૂલામાં ખૂબ રમ્યો। ત્યાર પછી એમને પોપકોર્ન ખાવા આપ્યા, તો એવો પોપકોર્ન ખાતો હતો અને ઘરેથી લઈ ગયેલી ફ્રૂટ પણ એને થોડું ખાધું અને ત્યાં બેઠા બેઠા થોડી વારે પોપકોર્ન ખાતો હતો અને રમતો હતો। ત્યાર પછી મારા ફ્રેન્ડે એને બોલ આપ્યો, તો એવો બોલ રમતો હતો। પછી થોડી વાર થાય ત્યાં સુધી પછી પરીને લેવા જવાનો સમય થયો, તો હું પરીને લઈને ઘરે આવીને ખવડાવીને પછી એ લોકોને સુવાડી દીધી। ત્યાર પછી 4:30 થયા એટલે એ ઉઠી અને મને કહ્યું કે મમ્મી મને ચા બનાવી આપ, તો મેં એને ચા નાસ્તો કરાયો અને ત્યાર પછી ક્રિશિવ પણ ઉઠી ગયો અને 6, 6:30 થયા એટલે એ લોકોને બહુ ભૂખ લાગી, તો એ મેગીનું પેકેટ લઈને આવી અને મને કહ્યું કે મને મેગી બનાવી આપ, મારે ખાવી છે। તો મેં બંને જણ માટે મેગી બનાવીને ઠંડી કરી અને એ લોકોને ખાવા આપી। તો મેગી થોડી ગરમ હતી, તો ક્રિશિવ ચોટી પણ ગયો અને કહેવા માંડ્યો કે મમ્મી તું મને મેગી ખવડાય, મને મેગી ખૂબ ગરમ લાગે છે। તો પછી મેં થોડી એને મેગી ખવડાવી, ઠંડી થઈ પછી એ લોકોએ જાતે મેગી ખાધી। આમ ને આમ 6:30 થઈ ગયા। ત્યાર પછી હું થોડી વાર માટે એ લોકોને નીચે રમવા લઈ ગઈ, તો ક્રિશિવની બેનપણી આજે બહાર ગઈ હતી અને ક્રિશિવનો ભાઈબંધ આવ્યો ન હતો, તે બંને જણ એક જગ્યાએ સાયકલ ફેરવતા હતા અને પરી કંઈક બનાવતી હતી। તો એ લોકોનો રમતા સાંજ પડી એટલે પછી હું ઘરે અને મિત્રો અમારો આજનો દિવસ આમ જ પૂરો થયો। તો આવજો, ગુડ નાઇટ।